નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર મંસૂરી પિંજારા સમાજનું 5મું સ્નેહ સંમેલન ભવ્ય ઉત્સાહ અને એકતા સાથે ઉજવાયું. સમાચાર વિગતવાર જણાવે વિજાપુર મંસૂરી પિંજારા સમાજ દ્વારા આયોજિત 5મું સ્નેહ સંમેલન ગઈકાલે રવિવારે તારીખ 8 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 4 વાગે અભુજીનગર વિજાપુર ખાતે હર્ષો ઉલ્લાસ અને ભાઈચારાની ગરમાગરમી સાથે ભવ્ય રીતે પાર પડ્યો હતો. આ કાર્યક્રમનો દ્વિઅર્થી ઉદ્દેશ સમાજના સભ્યો વચ્ચે પરસ્પર સ્નેહ, એકતા અને સહકારની ભાવના વધુ મજબૂત કરવાનું તેમજ બાળકો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને, તેઓ શિક્ષિત બનીને શિક્ષણ ક્ષેત્રે તરક્કી કરે અને આગળ વધે તે માટે પ્રોત્સાહન આપવાનું હતું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું સ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના હિસાબોની રજૂઆત, નાતે પાકનું ગાન અને મહેમાનોના પ્રવચન થયા હતા. અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાનોએ સુંદર અને પ્રેરણાદાયી સ્પીચ આપી હતી, જેમાં સમાજના વિકાસ, એકતા, શિક્ષણનું મહત્ત્વ અને યુવાનોની જવાબદારી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગ મંસૂરી હાજી મકબૂલભાઈ હાજી રહીમભાઈના અધ્યક્ષતામાં યોજાયું હતું, જેમાં મુખ્ય મહેમાન મંસૂરી હાજી ડૉક્ટર મુનીરભાઈ હાજી અબ્બાસભાઈએ કહ્યું કે આજના આ સ્નેહ સંમેલનમાં જોવા મળતી એકતા અને ઉત્સાહ જોઈને ખુશી થાય છે. સમાજના બાળકોને શિક્ષણ આપવું એ માત્ર જ્ઞાન આપવું નથી, પણ તેમને આત્મવિશ્વાસ અને સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના આપવી છે. આવા કાર્યક્રમો દ્વારા અમે યુવા પેઢીને મજબૂત બનાવી શકીએ છીએ. બીજા મુખ્ય મહેમાન મંસૂરી હાજી આસિફ મોહમ્મદ ગુલામ નબીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજની પ્રગતિ ત્યારે જ થાય જ્યારે તેના યુવાનો શિક્ષિત અને સભાન બને. આજે વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા છે, તેઓ અમારા ગૌરવ છે. આપણે સૌ મળી તેમને વધુ આગળ વધારવા માટે સહકાર આપવું જોઈએ. ત્રીજા મુખ્ય મહેમાન મંસૂરી અનીસાબેન ફકીર મોહમ્મદે કહ્યું હતું કે મહિલાઓ અને બાળકોના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આ પ્રસંગે આ સંમેલનમાં જોવા મળતી એકતા અને પ્રોત્સાહન આપણા સમાજના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે. દરેક વિદ્યાર્થીને અભિનંદન અને શુભેચ્છા. સમારંભ દરમિયાન સમગ્ર એનાઉન્સમેન્ટની જવાબદારી વિસનગરવાળા કાદરભાઈ મંસૂરીને નિભાવી હતી. તેમના સરળ, મજેદાર અને આકર્ષક અહેવાલથી આખો કાર્યક્રમ જીવંત, રસપ્રદ અને યાદગાર બન્યો હતો. કાદરભાઈ વિસનગરવાળા જે દિવ્યાંગ બાળકોના શિક્ષણ તજજ્ઞ છે, તેમણે વંદે માતરમ કે 150 સાલ નામની કવિતા રચીને રાષ્ટ્રીય સ્તરની સાહિત્ય સ્પર્ધામાં ટોપ 10 10મા નંબરે સ્થાન મેળવીને સમાજને ગૌરવ અપાવ્યું છે, જેનું અહીં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યું હતું અને તેમને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમારંભ પછી મીડિયા સમક્ષ વાત કરતા સમાજના મંત્રી મંસૂરી આદિલ હાજી યુનુસભાઈએ જણાવ્યું હતું કે આ 5મા સ્નેહ સંમેલન અમારા સમાજ માટે ખૂબ જ ખુશીની ક્ષણ હતી. અતિથિ વિશેષ મહેમાનોની હાજરી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સૌના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો છે. અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારા મુખ્ય મહેમાનો, અતિથિ વિશેષો અને ખાસ કરીને મંસૂરી યંગ કમિટીના યુવાનો, જેમણે રાત દિવસ મહેનત કરીને આ સુંદર આયોજન કર્યું. તમામ બિરાદરોનું હૃદયપૂર્વક આભાર માનું છું. જમણવારના દાતા તરીકે મંસૂરી હાજી મકબૂલભાઈ હાજી રહીમભાઈ તથા હાજી જાહિદ હુસેન હાજી રહીમભાઈ વિજાપુર જનરલ સ્ટોર્સવાળા એ ઉદારતાથી સહયોગ આપ્યો હતો. જ્યારે ઇનામ વિતરણના દાતા તરીકે હાજી અરુણભાઈ, હાજી નૂર મોહમ્મદભાઈ, અબુજી બીડીવાળા, જરીનાબેન, અલ્લાહ રખાભાઈ ટિંટોદર તથા મરહુમ યુસુફભાઈ ગઢડાવાળા અન્ય મહાનુભાવોએ યોગદાન આપ્યું હતું. તમામ સજ્જનોએ સકુટુંબ હાજરી આપી સહભોજનમાં ભાગ લીધું હતું અને સમાજમાં ભાઈચારાની ભાવના વધુ દ્રઢ થઈ હતી. આવા એકતાબંધ, પ્રોત્સાહનાત્મક અને શિક્ષણલક્ષી કાર્યક્રમો દ્વારા સમાજની નવી પેઢીના શિક્ષણ, વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યમાં મહત્વનું યોગદાન મળી રહ્યું છે, એવું સૌનું માનવું છે. સફળ આયોજન માટે પ્રમુખ હાજી મોહસિનભાઈ રફીકભાઈ મંસૂરી, ઉપપ્રમુખ હાજી રાહિલ નૂર મોહમ્મદભાઈ મંસૂરી, મંત્રી આદિલ હાજી યુસુફભાઈ મંસૂરી, ખજાનચી સમીરભાઈ હાજી, ઇકબાલભાઈ મંસૂરી, મોહમ્મદ અતહર તથા મંસૂરી યંગ કમિટી વિજાપુરની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આવા કાર્યક્રમ સમાજના તમામ બિરાદરો માટે સ્ત્રોત બની રહે તેવી આશા છે. તો એ વખત મેં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, પછી મને એમ થયું કે હવે ગુજરાત બુક ઓફ રેકોર્ડ તમે ગૂગલ ખોલજો, એમાં કાદરભાઈ લખશો એટલે ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ આવશે. એ રેકોર્ડ લીધો. પછી મને એમ થયું કે વર્લ્ડ રેકોર્ડ ઓફ લંડન, તો એ મેં 2200 સર્ટિફિકેટ ઓનલાઈનથી ઇંગ્લેન્ડનો રેકોર્ડ લીધો અને પછી અજમેરનો વર્લ્ડ એક્સેલન્સ રેકોર્ડ મેં 2500 સર્ટિફિકેટથી અંકે કર્યો અને ત્યાર પછી નોબલ વર્લ્ડ ઓફ રેકોર્ડ 3300 સર્ટિફિકેટ આપણા કેબિનેટ મંત્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના હસ્તે મેં 3300નો આજે નોબલ વર્લ્ડ ઓફ રેકોર્ડ હાંસલ કર્યો. ત્યાર પછી સમાજ ક્ષેત્રની અંદર મુંબઈની અંદર વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ
ઇંગ્લેન્ડનો એવોર્ડ મળ્યો અને અત્યારે મારી પાસે 3636 સર્ટિફિકેટ અલગ અલગ ક્વિઝના છે અને એના રેકોર્ડની તૈયારી થઈ રહી છે. પણ એક તમને કહી જઉં છું કે જે લેખકનો કોઈને રસ હોય કવિતાઓનો, તો એક સારા સચ કરીને તમે ફેસબુક ઉપર લખજો, સારા સચ. તો એની અંદર દર સાપ્તાહિક, દર અઠવાડિયે એ લોકો એક કવિતા યોજે છે અથવા તો તમારું લેખન યોજે છે. એની અંદર તમે હિન્દીમાં કંઈક લખશો ને એટલે એના અંદરથી તમને એનો એવોર્ડ મળશે. તમે કાલના સંદેશમાં જોજો, આપણે આવી ગયેલું જ મહેસાણા સંદેશમાં એ એવોર્ડ મેં વંદે માતરમ કે 150 સાલ કવિતા લખી હતી અને ટોપ 10માં વિજેતા થઈ હતી. એ કાલના સંદેશમાં પ્રસિદ્ધ થયું છે. તો હંમેશા કંઈક ને કંઈક બાળકોને કહું છું, અતિશયોક્તિ તમારી જોડે રજૂ નથી કરી, પણ તમે આ બધું કામ કંઈક ને કંઈક શિક્ષણની સાથે, બેને કહ્યું ને અનિશા બેને, તમારી સ્કિલ, એકલા શિક્ષણ નહીં, સ્કિલ પણ ડેવલપ કરો. આભાર. શું કાર્યક્રમ હતો? આજ તારીખ 8/2/2026 રવિવારના રોજ વિજાપુર મંસૂરી પિંજારા સમાજનો 5મો સ્નેહ સંમેલન યોજાયો. શું કહેવું થશે આજના કાર્યક્રમ વિશે? જેમાં આજના કાર્યક્રમમાં બહાર ગામથી મહેમાનો ઉપસ્થિત હતા અને મુખ્ય મહેમાનમાં આપણે ડૉક્ટર મુનીરભાઈ સાહેબ, હાજી આસિફભાઈ નાયબ મામલતદાર સાહેબ અને અનીસાબેન તલાટી સહ મંત્રી, એ ત્રણે આપણે મુખ્ય મહેમાનમાં આજે ઉપસ્થિત રહ્યા હતા. અને આજના આપણા અધ્યક્ષ જે હતા એ હાજી મકબૂલ હુસેન, હાજી રહીમભાઈ, જે જમણવારના દાતા પણ હતા. આજના આવા કાર્યક્રમ યોજાય છે ત્યારે સમાજમાં શું મેસેજ આપશો? સમાજમાં એવો જ મેસેજ આપવા માગીએ છીએ કે એજ્યુકેશન પ્રેરિત આજે જે કાર્યક્રમ હતો તે ઇનામ વિતરણ એજ્યુકેશન પ્રેરિત હતો. તો આવનારા સમયમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ આગળ વધે એવી એમને પ્રોત્સાહન આપવા માટે અમે ઇનામ વિતરણનું આયોજન કરેલું. દાતાશ્રીઓ જે છે એમના માટે શું કહેશો? દાતાશ્રીઓએ આ વખતે અમને ચોથા પ્રોગ્રામની કરતાં આ વખતે 5મા પ્રોગ્રામમાં અમને સારું એવી સહાયતા એમને આપી, જેના કારણે આ પ્રોગ્રામ સફળ થયો અને વિજાપુર મંસૂરી સમાજના જેટલા પણ વડીલો છે, ભાઈઓ બહેનો છે, ભૂલકાઓ છે, એ બધાનો સાથ સહકાર મળ્યો, જેનાથી આ પ્રોગ્રામ સફળ બન્યો. તમારા જે યંગ કમિટી વિશે શું કહેશો? યંગ કમિટીમાં અમારે છેલ્લા 15થી 20 દિવસથી અમારે રોજ રાત્રે 2 વાગે, અને કમિટીના ટોટલી સભ્યો જેટલા અમારા અત્યારે 10-12 કમિટીના સભ્યો છે એ બધાએ ખૂબ મહેનત કરી છે અને આવનારા ટાઈમમાં એ લોકો મહેનત કરતા રહેશે એવી અમને આશા છે. हमको बचाना या नबी या हबीब सलाम अलैका.